જે મંદિરમાં આધ્યાત્મ અને ઉપદેશની વાતો થતી હોય ત્યાં ગંજીફો ચીપવામાં આવતા હોવાની વાતથી ખળભળાટ મચી ગયો છે. જુગારીઓએ જાણે કે બધી જ હદ વટાવી દીધી છે. હવે તો એવો આરોપ લાગ્યો છે કે ગઢડા સ્થિત ગોપીનાથજી દેવ મંદિરમાં પાર્ષદ સહિત 8 જુગારીઓ જુગાર રમતા પકડાયા છે. આ મુદ્દે હવે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ સામસામે આવી ગયા. મંદિર ટ્રસ્ટના ચેરમેન હરિજીવન સ્વામીએ પાર્ષદને આચાર્ય પક્ષનો ગણાવ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. બીજી તરફ શાસ્ત્રી ઘનશ્યામ સ્વામીએ આરોપોને નકારી કાઢ્યા અને જાહેરમાં ચર્ચા માટે ચેલેન્જ ફેંકી. દાવો કરાઈ રહ્યો છે કે ગોપીનાથજી દેવ મંદિરના ઉતારામાં પાર્ષદ સહિત 8 શખ્સો જુગાર રમતા હતા, ત્યારે દરોડા પાડી પોલીસે પકડી પાડ્યા. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ચેરમેન અને દેવ પક્ષના હરિજીવન સ્વામીએ દાવો કર્યો કે ખરેખર આ ઉતારા વિભાગનો ઓરડો નથી, પરંતુ આચાર્ય પક્ષના પાર્ષદનો ઓરડો છે. હરિજીવન સ્વામીએ એવો પણ દાવો કર્યો છે કે જુગાર રમતા પકડાયેલો પાર્ષદ એસપી સ્વામીનો ટેકેદાર છે. સામે પક્ષે આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ સ્વામીએ કહ્યું કે આ મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા હું અને એસપી સ્વામી તૈયાર છીએ. મંદિરમાં હજારો લાખો લોકોનું શ્રદ્ધાસ્થાન છે, આસ્થાસ્થાન છે. ત્યાં પાપાચાર થાય જરાય ચલાવી બી ના લેવાય. અને મને પોલીસ રેડ પાડી અને લઈ ગયા અને પછી મીડિયામાં એવું ત્યારે ખબર પડી કે આવું એ મંદિરના ઉતારામાં નથી, એનું પોતાનું આવાસ છે. જે એમની સાથે એમના ગુરુ હતા એ ઓફ થઈ ગયા અને મોટી ઉંમરના હતા ને એની સાથે રહેતા હતા. મૂળ એ આહિર જ્ઞાતિના છે અને એનું નામ હરિકૃષ્ણ વાઘ, ગભરુભાઈ વાઘ એવું કંઈક નામ છે એનું. પણ એ અમારા મંદિરના સંસ્કાર નથી, મંદિરના પાર્ષદ નથી અને એ જૂના આચાર્ય ગ્રુપના માણસ છે. એસપી સ્વામીના એ ઠેકેદાર છે. આઈ થિંક મને માહિતી છે ત્યાં સુધી એમને ત્યાં જ રોજે જમે છે, એ જમતા હતા. પણ ટૂંકમાં અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી. મંદિર એને વખોડે છે. કાયદાકીય રીતે એને જે સજા બંધારણીય જે હોય એને થવી જોઈએ અને આ ચલાવી ન લેવાય. સંસ્થા પણ એની સામે સંસ્થાકીય પગલા લેશે. અતિ ખરાબ વસ્તુ છે. ગોપીનાથજી દેવ મંદિરની ધજાને શરમ આવે એવી અતિશય ભયંકર ઘટના કહેવાય. એટલે એને અમે ખૂબ વખોડીએ છીએ. જવાબદાર માણસો અને ગુનેગારો એને પૂરતી સજા થવી જોઈએ. હવે હરિજીવન સ્વામીને છટકવા માટે એ ગમે ત્યારે આચાર્ય પક્ષને આગળ કરી દેતા હોય છે. તમે બધા એના આખો સત્સંગ એનાથી વાકેફ છે. આ વ્યક્તિને આદત જ એવી છે કે પોતાની સાથે જેટલા બી હોય એ ગમે એવા કુકર્મો કરે, વ્યભિચાર કરે, ચોરીઓ કરે, પાપાચાર કરે, એને બચાવી લેવાના. અને આ વ્યક્તિને આચાર્ય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અને જો એની એવી વાત હોય તો હરિજીવન શાસ્ત્રીને મારી ચેલેન્જ છે કે ગોપીનાથજી દેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીડિયા, સત્સંગ સમાજ, સાધુ સમાજની સાથે આ એક જ છોકરો નહીં, અત્યાર સુધીની સંપ્રદાયમાં અમારા ઉપર જેટલા બી આક્ષેપો કર્યા છે તમામ આક્ષેપો માટે આપણે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છીએ. એસપી સ્વામી પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું. જો આ હકીકત સાચી હોય તો આવતીકાલથી 3 દિવસનો ટાઈમ આપું છું. 3 દિવસની અંદર ગઢડા મંદિરના ગ્રાઉન્ડમાં આની ડિબેટ થઈ જાય અને અમે ખુલ્લા આવી અને ચર્ચા કરવા માટે તૈયાર છીએ.